જામનગર વર્તુળ કચેરી હેઠળ પીજીવીસીએલ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। લાંબા સમયથી લાઇટ બિલ ન ભરનાર ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2999 જેટલા કનેક્શન કાપવા માટે 100 થી વધુ ટીમો તૈનાત કરવામાં આવી હતી, જ્યાં રૂપિયા 195.35 લાખ બાકી છે, જ્યારે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 6445 કનેક્શન બાકી બિલને કારણે નિશાન પર છે અને રૂપિયા 446.16 લાખ બાકી છે। સમગ્ર વર્તુળમાં કુલ રૂપિયા 641.51 લાખ વસૂલવા માટે 361 ટીમો કાર્યરત છે। આજે સમગ્ર વિસ્તારમાં મેગા ડ્રાઈવ ચાલી રહેલું જોવા મળી રહ્યું છે। બોર મનીષ જસવંતલાલ, હિસાબી અધિકારી, વર્તુળ કચેરી જામનગર। નિગમિત કચેરીની સૂચના અનુસાર 17/3/2026ની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ દ્વારકાની અંદર 2999 કનેક્શન 1,95 લાખ અને 100 ટીમ મોકલવામાં આવેલી છે। જામનગર ડિસ્ટ્રિક્ટ હેઠળ 6,445 કનેક્શન 4,46 લાખ રૂપિયા અને 261 ટીમ ટોટલ મળી જામનગર વર્તુળ કચેરી હેઠળ 9,444 6,41 લાખ રૂપિયા અને 361 ટીમ મોકલવામાં આવી છે। આજે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ બધાને અત્યારે આ ડિસ્કનેક્શન ડ્રાઈવમાં ડિસ્કનેક્શન કપાશે અને સબ ડિવિઝન ઓફિસમાં જ રીકનેક્શન થશે। બોર મનીષ જસવંતલાલ, હિસાબી અધિકારી, વર્તુળ કચેરી જામનગર। નિગમિત કચેરીની સૂચના અનુસાર 17/3/2026ની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ દ્વારકાની અંદર 2999 કનેક્શન 1,95 લાખ અને 100 ટીમ મોકલવામાં આવેલી છે। જામનગર ડિસ્ટ્રિક્ટ હેઠળ 6,445 કનેક્શન 4,46 લાખ રૂપિયા અને 261 ટીમ ટોટલ મળી